पहला मन को ग्रेज्युटी पहला गणवी पड़शे के हाँ पहला ग्रेज्युटी शोधो ने बराबर छे बराबर। तो सौथी पहला ग्रेज्युटी शोधवा माटे आपणी पासे 3 स्टेप छे। ग्रेज्युटी शोधवा माटे आपणी पासे 3 स्टेप छे। ये 3 स्टेप कया कया छे? तो पहलू स्टेप आवशे खरेखर मळेल ग्रेज्युटी, પછી વાત આવશે નોકરીના વર્ષો ગુણ્યા 15/30 ગુણ્યા છેલ્લો માસિક પગાર ગુણ્યા તો એક વસ્તુ મગજમાં રાખો તમે मैं ग्रेज्युटी માટે સિમ્પલ તમને એક્ઝામ્પલ આપી દો તમને કે જ્યારે પેન્શન અને ગ્રેજ્યુટીનો દાખલો પૂછાય તો પહેલા ગ્રેજ્યુટી ગણવી પડે અને બીજું ગ્રેજ્યુટી તમે ગણો છો જ્યારે ગ્રેજ્યુટી તમે ગણો જ છો બરાબર तो ग्रेज्युटी गणती वखते तमारे तमारा मगजमां पहला क्लियर ए राखवानुं के कर्मचारी कया प्रकारनो छे। प्राइवेट कर्मचारी जे એટલે प्राइवेट कंपनी में नौकरी करतो कर्मचारी छे के પછી सरकारी कर्मचारी छे। तो अहींया सिंपल कोई जातनो उल्लेख करेलो नथी, खाली शब्द वापरे मालिक पासेथी एवुं कीधुं छे। એટલે આપણે ધારી લેવાનું કે માલિક પાસેથી ગ્રેજ્યુટી મળે છે એટલે આ વ્યક્તિ કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવો જોઈએ એમ ધારીને આપણે ગ્રેજ્યુટી ગણીએ છીએ। હવે જો आ दाखला में શું છે કે તમને પગાર ગણીને આપી દીધો છે એટલે આપણે અહીંયા પગાર ગણવાની જરૂર નથી। છેલ્લો આપણે જે 10 માસનો સરેરાશ પગાર ગણીએ છીએ એ પગાર ગણવાની જરૂર નથી। કેમ? તો કે આપણને આપી દીધો છે એટલા માટે। એટલે પહેલું સ્ટેપ તમને છે તો કે ખરેખર મળેલ ગ્રેજ્યુટી કેટલી 5 લાખ રૂપિયા। નંબર 2 સૂત્ર આપણે મૂક્યું છે નોકરીના વર્ષો ગુણ્યા 15/30 ગુણ્યા છેલ્લો માસિક પગાર એટલે આપણો છેલ્લો સરેરાશ પગાર લેવાનો 10 માસનો પગાર જે આપે હોય तो 30 वर्ष गुणिया 1/2 गुणिया 16,000 रकम टेली करो केटली आवे छे भले मैं गणी छे पण तो पण तमारे टेली करवानी छे। रकम 2,40,000 तमारे आवी जोईए आवे छे हाँ बस एम बराबर। એટલે ક્યારેક મારી પણ ભૂલ હોય એટલે ગણતરીમાં બહુ ધ્યાન રાખવાનું ગણતરીમાં કોઈની શરમ રાખવાની નહીં ભલે કોઈ કરી હોય પણ આપણે કોઈ કરી લેવાની। વધુમાં વધુ રકમ કેટલી કર મુક્ત તો 20 લાખ। તો જો કરપાત્ર ગ્રેજ્યુટી બરાબર ખરેખર મળેલ ગ્રેજ્યુટી 5 લાખ માઈનસ कर मुक्त ग्रेज्युटी કેટલી 2,40,000 અને 2,40,000 એટલે 5 લાખમાંથી 2,40,000 માઈનસ કરો એટલે રકમ કેટલી બચે 2,60,000। તો તમારે કરપાત્ર ગ્રેજ્યુટી આટલી આવે છે। હવે એના પછી આપણે વાત કરીએ તો જો સિમ્પલ છે હવે આપણે પેન્શનની ગણતરી કરવાની છે। પેન્શનની ગણતરી તો જો આપણને જે રકમ આપી છે એમાં એવું કીધેલું કે 31/10/2019 ના રોજ નિવૃત્ત થાય છે અને એમને જે પેન્શન આપવાનું નક્કી થયું છે બરાબર એ 1/2/2020 ના રોજ જે રકમ છે તમે વાંચજો બરાબર। રકમમાં કીધું છે કે 1/2/2020 થી 31/3/2020 સુધીનું પેન્શન મળવું કેટલું થશે તો કે 3500 ગુણ્યા 2 માસ એટલે 7,000 આવશે। તો એના પહેલાનું જે પેન્શન છે એ કેટલું આવશે તો કે 1/11/2019 ના રોજ થી 31/1/2020 ના રોજ સુધીનું તમારું પેન્શન કેટલું થાય છે તો અહીંયા તમારું જે પેન્શનની રકમ છે 1/11 થી 31/1 તો જો 11, 12 અને 1 3 મહિના થયા તો 7 તરી 21 એટલે 21,000 પ્લસ નીચે અડધું પેન્શન મળ્યું એટલે 7,000 એટલે એમ કરીને તમારી પાસે 28,000 રૂપિયા આવે છે। તો જો જે પેન્શન મળ્યું છે તમને તો આ જે આપણને મહિને મહિને મળતું જે પેન્શન હોય મહિને મહિને મળતું પેન્શન એ સંપૂર્ણપણે કરપાત્ર ગણાય। એ આપણે પહેલા જોયું કે આ જે દર મહિને મળતું પેન્શન હોય એ તમારું કેવું કહેવાય અનકમ્યુટેડ હોય જે તમારે કરપાત્ર ગણાય છે। પણ જે આપણે પેન્શન ગણીએ છીએ જે કમ્યુટેડ પેન્શન એ નીચેનો પોઈન્ટ છે। તો જો કુલ કમ્યુટેડ પેન્શન આપણને મળેલું કેટલું તો કે 50% લેખે આપણને મળ્યું છે 2,70,000 જે પ્રમાણે રકમ આપી છે પ્રમાણે ઉપરની પેરેગ્રાફ વાંચો એટલે ખબર પડે રકમમાં કે 1/2/2020 ના રોજ તેમને 2,70,000 નું પેન્શન મળેલું છે જે 50% ના ધોરણે છે। એટલે આપણે શું કરવું પડે સૌથી પહેલા તો કે 50% ના ધોરણે જે પેન્શન છે 2,70,000
70,000 ગુણ્યા 100 ભાગ્યા 50% કરીએ એટલે આપણને 100% લેખે મળશે એ 5,40,000 હશે. બીજું આપણને અહીંયા ગ્રેજ્યુટી મળે છે. જ્યારે ગ્રેજ્યુટી મળતી હોય તો મળેલ પેન્શન, જે કુલ મળેલ પેન્શન છે, કુલ મળેલ પેન્શન એના 1/3 ભાગ એ તમારો કર મુક્ત ગણાય છે. તો નીચેનું સ્ટેપ આપણે લખ્યું છે 5,40,000 ગુણ્યા 1/3 એટલે રકમ આવી 1,80,000. પછી કરપાત્ર કોમ્યુટેડ પેન્શન તો કે 2,70,000 જે આપણને મળેલું છે ખરેખર મળેલ પેન્શન માઇનસ કર મુક્ત પેન્શન. તો આપણી પાસે કરપાત્ર પેન્શન કેટલું આવે છે? 90,000 આવે છે. તો એ બાબત તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. તો જો અહીંયા આ પેન્શન નો પોઈન્ટ પૂરો થાય છે. પછીના જે રકમ છે 3 રકમ પછી મેં 2 દાખલા મૂકેલા છે તમારા માટે, એ તમારે જાતે ગણવાના રહેશે. દાખલા નંબર 1 પછી કચ્છ યુનિવર્સિટીમાં પૂછાયેલો દાખલો છે, બરાબર. તો જો કચ્છ યુનિવર્સિટીમાં તો એમસીક્યુ પણ એ લોકો એ દાખલો પૂછેલો છે. તો આ દાખલો 2 માર્ક્સમાં પણ હોઈ શકે અને 7 માર્ક્સમાં પણ હોઈ શકે. એટલે દાખલો તમારે ગણવા માટેનો જે કહેવાય ઉપર જો મેં દાખલો જે ઉપર મૂક્યો છે એ 7 માર્ક્સનો દાખલો છે જે આપણે હમણાં ગણ્યો એ પ્રમાણે જ છે. હમણાં જે આપણે પ્રમાણે દાખલો ગણ્યો એ પ્રમાણે જ આ દાખલો છે એ પૂછાયો છે પરીક્ષામાં 2017માં, બરાબર. તો આ યુનિવર્સિટીમાં પૂછાયેલા દાખલા છે જે મેં મૂક્યા છે. એટલે તમારે પછી જો બીજા મેં 3 દાખલા બીજા મેં મૂક્યા છે, 2 દાખલા, એટલે ટોટલ 4 દાખલા મેં તમારા માટે પ્રેક્ટિસ માટે મૂકેલા છે. તો આ દાખલા તમારે સ્વ પ્રેક્ટિસ માટે છે. જાતે ગણશો તો ખબર પડશે કે તમને કેવી રીતે આવડે છે. મેં જે મહત્વના દાખલા હતા 2 એ મેં તમને ગણીને આપી દીધા છે. હવે આપણે વાત કરીએ છીએ શેની? તો કે હવે આપણે વાત કરીશું એ સ્પેશિયલી મનોજ ભથ્થાની આપણે ગણતરી કરવાની છે. ગ્રેજ્યુટીમાં અને પેન્શનમાં ખબર પડી હોય તો આ પાડજો. કેટલા લોકોને ખબર ના પડી હોય, જે લોકો નહીં આવ્યા હોય અથવા ઇરેગ્યુલર હશે એ લોકોને ખબર નહીં પડી હોય, પણ જે લોકો એ રેગ્યુલર લેક્ચર ભર્યા છે, બરાબર, તો એ લોકોને વધારે ખબર પડશે. અને દરેક જણ એક વસ્તુ યાદ રાખો, હું દર વખતે તમને લખવા આપું છું એ એટલા માટે લખવા આપું છું કે જોગવાઈઓ તમારે યાદ રાખવાની છે. જો તમે જોગવાઈઓ યાદ નહીં રાખો તો કંઈ જ ખબર નહીં પડે, બરાબર. અને એમાં મારો વાંક નહીં હોય, તમારો વાંક હશે. સિમ્પલ જો અહીંયા હવે દરેક રિપ્લાય આપજો મને. ગ્રેજ્યુટીમાં અને પેન્શન ફંડમાં કેટલા લોકોને ક્વેરી છે? કોઈને ભૂલ કઈ ખબર ના પડતી કઈ છે? રિપ્લાય આપજો. હા, બોલો બોલો. બે મિનિટ બોલો. ઉપર રકમ જોઈ લો. નિવૃત્ત ક્યારે થયા? નિવૃત્ત ક્યારે થયા? રકમ જો નિવૃત્ત ક્યારે થયા? ઓકે, બરાબર. તો જે દિવસે નિવૃત્ત થયા હોય, અહીંયા તો મહિનાની વાત આવતી નથી. એટલે જ્યારે નિવૃત્ત થઈ જાવ એના પછી પેન્શન મળે ને આપણને. નિવૃત્ત થઈ જાવ એના પછી આપણને પેન્શન મળે કે ના મળે? બરાબર. તો અહીં જો સિમ્પલ લખ્યું છે, નિવૃત્તિ વખતે નક્કી થયેલ પેન્શન કેટલું હતું? રકમ જો ફરતી જોઉં છું, તમે રકમ જો, બરાબર. જે લોકોને ખબર ના પડી એટલે ફરતી રકમ જોઉં છું, તમારી સામે જ રકમ છે. રકમમાં ફરતી વાંચો જો કે જે વખતે નિવૃત્ત થયા તે વખતે કઈ તારીખ હતી? 31/10/2019 હતી, બરાબર. હવે નીચે પેરેગ્રાફ, બીજો પેરેગ્રાફમાં શું કહે છે કે નિવૃત્તિ વખતે નક્કી થયેલ પેન્શન કેટલું હતું? 7,000, બરાબર ને. પછી શું કીધું વાંચો, 1/2/2020 ના રોજ 1/2/2020 ના રોજ, બરાબર, તેઓને ₹2,70,000 એક સામટું પેન્શન મેળવે છે. એનો મતલબ, અને બીજું જે 50% ધોરણે હતું એનો મતલબ એમ થાય કે પહેલી વસ્તુ તો તમે નિવૃત્ત ક્યારે થયા? તો કે 31 તારીખથી. એટલે એના મહિના, એના પછીનો મહિનો કયો? 11મો મહિનો આવે. એટલે જો 1/11 થી લઈ અને 31/1 સુધી તમને 7,000 પૂરું પેન્શન મળશે. 7,000 લેખે, બરાબર ને? અહીં સુધી ક્લિયર? ઓકે. એટલે જો એક તમે નિવૃત્ત ક્યારે થાવ છો? 31/10, એટલે ત્યાં સુધી તો તમને પગાર મળતો જ તો હવે તમને પગાર નથી મળવાનો, હવે તમને પેન્શન મળવાનું છે. તો પગાર પેન્શન કેટલું મળશે? 7,000 નક્કી થયું છે. તો 7,000 ગુણ્યા તમે 3 માસ કરો. કેમ 3 માસ? તો કે જો 1/2/2020 પછી તમને એક સામટું પેન્શન મળે છે પાછું. એટલે જ્યારે તમને એક સામટું પેન્શન મળી જાય પછી તમારું પેન્શન જે મળતું હોય ને એ અડધું થઈ જાય. શું થઈ જાય? અડધું થઈ જાય.
બરાબર. હા બરાબર. એટલે જો હવે તમે જે રકમ ગણતરીમાં જો હું ગણતરીમાં તમને બતાવું છું કે 1/2/2019 થી 31/1 સુધી તમને પૂરેપૂરું પેન્શન મળતું હતું 7,000 ગુણ્યા 3 એટલે 21,000 આયા. અને બીજી રીતે હવે તમને 2,70,000 1/2/2020 ના રોજ મળ્યા તો તમારું પેન્શન અડધું થઈ ગયું. અને બીજું આપણું નાણાકીય વર્ષ ક્યારે પૂરું થાય? 31/3 પૂરું થાય ને નાણાકીય વર્ષ. હા એટલે બીજો મહિનો અને ત્રીજો મહિનો તો 2 મહિનાનું તમારું પેન્શન જો 35 ગુણ્યા 2 કરો એટલે 7,000 એટલે 21,000 પ્લસ 7,000 એમ કરીને 28,000 તમારું કરપાત્ર પેન્શન આવ્યું. બરાબર. તમે ઓલું ગયા વખતે પ્રશ્ન પૂછ્યો હતો ને કે સર અનકમ્યુટેડ પેન્શન અનકમ્યુટેડ પેન્શન એટલે શું? તો જ્યાં દર મહિને મળે છે ને પેન્શન આપણને માસિક પેન્શન એ પૂરેપૂરું કરપાત્ર હોય આપણું. બરાબર. એટલે એ અલગ ગણતરી કરી આપણે 28,000 ની. પછી કમ્યુટેડ પેન્શનની ગણતરી કરી 2,70,000 ની એ અલગ ગણતરી કરી. એટલે જો પરીક્ષામાં તમને કન્ફ્યુઝ કરવા માટે આ રીતે એ લોકો પોઈન્ટ મૂકી શકે પણ આપણે ગણતરી આ પ્રમાણે કરવાની મેં કીધી પ્રમાણે તમે પૂછ્યું તો પણ ખબર પડે કે તમને ખબર નથી પડતી. એટલે આ પ્રમાણે આપણે ગણતરી કરવાની હોય છે. એટલે પેન્શનની ગણતરી તમે આ પ્રમાણે ગણી શકો છો. હવે કોઈને ક્વેરી કઈ તો પૂછજો મને. ઓકે હવે આપણે જઈએ છીએ મનોજ ભથ્થામાં. તો જો તમે લખ્યું છે કે નથી લખ્યું મને ખબર નથી. બરાબર. પણ હું વિશ્વાસ રાખું છું તમે લખ્યું હશે અને મેં પીડીએફ મોકલી છે. એને મેં એટલા માટે મોકલી હતી તમે શાંતિથી તમારા ટાઈમે તમે લખી શકો. પણ એના માટે પણ આપણી પાસે સમય નથી. બરાબર. એટલે જ્યારે તમે લખેલું નહીં હોય તો તમને લેક્ચર દરમિયાન તમારો સમય બગાડી તમને લખાવડાવીશ. કેમ કે તમે લખશો તો આવડશે. એટલે જેમ ક્લાસરૂમમાં તમે લખો છો આપણો ડિજિટલ ક્લાસરૂમ જ છે. એવું ના માનતા કે સાહેબ આપણે લેક્ચર લઈ જઈને આપણે પીપીટી જોઈને આપણે લેક્ચર ભરી દઈએ છીએ એવું ના રાખતા. એટલે ક્લાસરૂમની જે અનુભૂતિ છે અહીંયા પણ થવી જોઈએ એટલે એ પ્રમાણે આપણે જઈએ છીએ. જો હવે આપણે એન્ટરટેનમેન્ટ એલાઉન્સીસ હવે પણ ભથ્થાની વાત આપણે કરી હતી આના પહેલા જે મેં કીધું હતું કે દરેક જણ વિડીયો જોઈ લેજો. મેં એવું કીધું હતું દરેક જણ વિડીયો જોઈ લેજો. બરાબર. અને એ વિડીયો એટલા માટે મેં કીધું હતું કે વિડીયોમાં બધા જ ભથ્થા જે મેં ડિસ્કસ કરેલા છે સાંભળશો અને લખશો તો ખબર પડશે. બાકી લેક્ચર ખાલી ભરશો તો કઈ મજા નહીં આવે કે લખવાનો મારો સમય બચાવો છે ને એટલા માટે હું તમને એડવાન્સમાં બધું લખીને મોકલી દઉં છું. બરાબર. હવે જો સિમ્પલ રકમ વાંચો રકમ નહીં પણ હું ખાલી પેલા એની જે પ્રોવિઝન છે આપણે વાંચીએ છીએ. તો મગજમાં રાખવાનું કે પગાર સિવાયના જે કઈ ભથ્થા આપણને મળતા હોય તો ભથ્થા અને સવલતોમાં બે ફરક જોવા મળે છે કે ભથ્થા એ રોકડ સ્વરૂપમાં મળતા હોય અને સવલતો જે છે એ આપણને મિલકત કે વસ્તુના સ્વરૂપમાં મળતી હોય છે. અહીંયા મેં એવું કીધું છે કે સરકારી કર્મચારી માટે કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારી હોય જેમને નીચે મુજબની રકમમાંથી જે રકમ ઓછી હોય તે કરમુક્ત ગણાય છે. અને કલમ 16(2) મુજબ આના 3 સ્ટેપ છે. સ્ટેપ નંબર 1 મૂળ પગારના 1/5 ભાગ અથવા 20%. જે પગાર તમને આપ્યો છે એના આપણે 20% કરવાના છે. પછી મહત્તમ વધુમાં વધુ કેટલા 5,000 રૂપિયા. અને ત્રીજું કંપની પાસેથી કે સરકાર પાસેથી મળતું મનોરંજન ભથ્થું કેટલું છે. આ ત્રણેય રકમમાં તમારે કમ્પેર કરવાની છે અને જે રકમ ઓછી હોય એ કરમુક્ત ગણાશે. બીજી વસ્તુ દરેક ભથ્થામાં અને આ ભથ્થામાં એટલો ફરક છે કે આ આપણને કપાત તરીકે બાદ મળે છે જ્યારે આપણે સરકારી કર્મચારી હોય ત્યારે. આનો એક દાખલો મેં નાનો બનાવ્યો છે કે જેમાં તમને ખબર પડશે કે મનોરંજન ભથ્થાની અસર આપણે કઈ રીતે આપવાની. તો પહેલા શું કરવું પડે પગારમાં ઉમેરવો પડે અને પછી આપણે કલમ 16(2) મુજબ કપાત જ્યારે ગણીએ કપાત તો પગારની બધી વિગતોનો પ્લસ થઈ જાય પછી છેલ્લે આપણે લખવું પડે છે બાદ કપાત. એ કપાતમાં 3 વસ્તુ આવે છે. એક પ્રમાણિત કપાત એટલે ખાસ કપાત આવે છે 50,000. પછી એક બીજો કપાત આવે છે વ્યવસાય વેરો અને ત્રીજો આવે છે મનોરંજન ભથ્થું. તો મનોરંજન ભથ્થું તમારું કેટલું બાદ મળે તો કે જો ખાનગી કર્મચારી હોય તો એને કઈ રકમ બાદ મળતી નથી. સરકારી કર્મચારી હોય તેને બાદ મળે છે. બાકી ખાનગી કર્મચારી માટે તો પૂરેપૂરું કરપાત્ર છે. જો મેં 3જા નંબરના પોઈન્ટમાં લખ્યું છે દરેક જણ વાંચો તો ખબર પડશે. નોંધમાં જો નોંધમાં નંબર 3 મેં લખ્યું છે. નોંધમાં નંબર 3 વંચાય છે દરેકને 3 નંબર વાંચો. હા પરીક્ષામાં તમને કીધું હોય કે દાખલો તમારો સરકારી કર્મચારીનો છે બરાબર તો તમારે બધા સ્ટેપ ગણવા જરૂર છે.
પણ તમને ખાનગી કર્મચારી આપ્યો હોય ને તો પછી આવી કોઈ ગણતરી કરવાની જરૂર નથી, સિમ્પલ એક નોંધ લખી દેવાની છે કે કર્મચારી એ બિન સરકારી કર્મચારી છે, તેથી તેનું પૂરેપૂરું મનોરંજન ભથ્થું એ કરપાત્ર ગણાય છે, એટલે એની કોઈ ગણતરી થાય નહીં. આ વસ્તુ તમારા મગજમાં ક્લિયર હોવી જોઈએ. પછી આપણે વાત કરીએ તો જો નીચે નંબર 1 મેં કીધું એ પ્રમાણે કે પહેલા પગારમાં ઉમેરી દેવાનું આવે, એટલે પગારમાં ઉમેરાશે ત્યારબાદ એને કરમુક્તિ તરીકે બાદ મળશે. પગારની ગણતરીમાં મૂળ પગાર જ ધ્યાનમાં લેવામાં આવશે, બીજું કોઈ લાભ કે સગવડ કે ભથ્થાનો સમાવેશ થતો નથી. ત્રીજો પોઈન્ટ જે આપણે વાંચી લીધો કે ભાઈ ખાનગી કર્મચારી હોય, જે ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારી, એના માટે આ ભથ્થું પૂરેપૂરું કરપાત્ર છે. અને છેલ્લી પોઈન્ટ કે આ ભથ્થાની કેટલી રકમ વપરાય છે તેનો પુરાવો આપવાનો રહેતો નથી, કેમ કે એનો અદાલતી ચુકાદો એક છે. પછી આપણે વાત કરીએ આગળ દાખલા સ્વરૂપે. તો જો રકમ તમે જોઈ શકો છો કે શ્રી રાજ ને પાછલા વર્ષને 2019-20 દરમિયાન પગારના રૂપિયા 3 લાખ અને મનોરંજન ભથ્થાનો રૂપિયા 15,000 મળેલ છે. વર્ષ દરમિયાન એટલે વાર્ષિકની વાત કરી દઈએ. તેઓને નોકરીમાં 1/4/2016 ના રોજ જોડાયેલા છે. તે સમયે એમનું મનોરંજન ભથ્થું માસિક રૂપિયા 1,000 લેખે મળતું હતું. ગ્રોસ પગારમાં થી કપાત તરીકે મજૂરી મળવા પાત્ર જો હોય તો મનોરંજન ભથ્થાની ગણતરી કરો. અને પેરેગ્રાફમાં લખ્યું છે જો તેઓ સરકારી કર્મચારી હોય તો તમારા જવાબમાં 100 ફરક પડે. સિમ્પલ બાબત છે કે પહેલી રકમ વાંચો, નીચેનો પેરેગ્રાફ ના વાંચો કે તેઓ સરકારી કર્મચારી છે એવું ના વાંચો, પણ એના સિવાય તમે વાંચો. મને ક્યાંયથી મને એમ કહો કે કર્મચારી કોઈ અંગતથી લાગે છે કે આ સરકારી કર્મચારી છે એવું લાગે તમને? રકમ પરથી ક્યાંય લાગે છે? તમને ખબર પડે છે કે આ સરકારી કર્મચારી કે ખાનગી કર્મચારી છે? રિપ્લાય આપજો. રકમ પરથી ખબર પડે છે કે આ કર્મચારી શ્રીરાજ એ સરકારી કર્મચારી છે? ખબર પડે છે રકમ પરથી કે આ કર્મચારી સરકારી હશે કે ખાનગી કંપનીમાં નોકરી કરતો હશે? કોઈ ખબર પડે છે? બોલો. હા કે નામાં જવાબ આપવાનો છે. સુઈ ગયા છો શું બધા? લે હલો, હા હું એમ પૂછું છું કે સરકારી કર્મચારી છે કે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતો કર્મચારી છે? કઈ ખબર પડતી હોય તો કહો. નથી ખબર પડતી તો જ્યારે તમારી દાખલામાં હા બોલો. હા હાલ તો નથી, બરાબર. એટલે એ વસ્તુ આપણે યાદ રાખવાની છે. તો જો ફરીથી પીપીટી શેર કરજો. પીપીટી ભાઈ તમારે ગઈ, બરાબર. એટલે સિમ્પલ વસ્તુ છે કે જ્યારે ગણતરીની વાત આવે તો જો પહેલા પણ આપણે શું લખ્યું છે? જો નોંધ લખો સરકારી કર્મચારી નથી. જવાબમાં પહેલું જ મેં લખ્યું કે સરકારી કર્મચારી નથી, તેથી ગ્રોસ પગારમાંથી કોઈ પણ મનોરંજન ભથ્થું તરીકે બાદ મળશે નહીં. એનો મતલબ એમ કે પૂરેપૂરી રકમ કેવી છે? કરપાત્ર છે. પૂરેપૂરી રકમ કેવી છે? કરપાત્ર છે. આ પહેલો જવાબ તમારો. બીજો જવાબ, જો તેઓ સરકારી કર્મચારી હોય તો તમારા જવાબમાં 100 ફરક પડે. તો જો મેં લખ્યું છે નીચે કે જો તેઓ સરકારી કર્મચારી હોય તો નીચે મુજબની રકમમાંથી 5,000 રૂપિયા કરમુક્ત ગણાય. કેમ? તો નીચે જો મૂળ પગાર કેટલો? 3 લાખ. 3 લાખના 20% કેટલા થાય? 60,000. પછી મહત્તમ રૂપિયા કેટલા? 5,000 નિયમ મુજબ. અને ખરેખર મળતી પગાર કેટલો? ખરેખર મળતું રકમ કેટલી છે મનોરંજન ભથ્થાની? તો કે મનોરંજન ભથ્થાની રકમ આપણે જો ઉપર રકમમાં કીધું છે કે માસિક 1,000 મળતા હોય તો 1,000 ગુણ્યા 12 કરો તો 12,000 આવે. હવે ત્રણેયમાંથી ઓછી રકમ એટલે કઈ? ત્રણેયમાંથી ઓછી રકમ એટલે કઈ? 5,000, જે સૌથી ઓછી છે, જે કરમુક્ત ગણાય. બરાબર. હવે એવું પૂછ્યું, હવે એવું કીધું હોય કે કરપાત્ર રકમ નક્કી કરો, તો કેટલી રકમ કરપાત્ર હશે? બોલો. કરપાત્ર રકમ કેટલી થશે મયુર? બરાબર છે, 7,000 જ થાય. ખરેખર મળેલ ભથ્થું કેટલું છે? 12,000. એમાંથી તમે કરમુક્ત રકમ 5,000 માઇનસ કરો તો વધે કેટલા? 7,000. એટલે રકમ પૂછવા વાળા ઉપર ડિપેન્ડ છે કે તમને કયા પ્રકારે રકમ પૂછે છે. બરાબર. અહીંયા સિમ્પલ પૂછ્યું લોકોએ
કે ગ્રોસ પગારમાંથી કપાત તરીકે મજૂરી મળવાપાત્ર જો હોય તો મનોજ ભથ્થાની ગણતરી કરો. આપણો પહેલો જવાબ હતો કે ગ્રોસ પગારમાંથી કોઈ રકમ મનોજ ભથ્થું બાદ મળશે નહીં. જવાબ શું છે કે સરકારી કર્મચારી નથી એટલા માટે બાદ નહીં મળે. બરાબર, એટલે અહીંયા દાખલા ગોખવાના નથી, જોગવાઈ સમજવાની છે અને જોગવાઈને સમજ્યા પછી તમારે રકમ આગળ જવાનું છે. બીજા કેસમાં આપણે જોઈ લીધું કે જો તેઓ સરકારી કર્મચારી હોય તો જવાબમાં શું ફેર પડે આપણે જોઈ લીધું રકમમાં કે બીજું કઈ નહીં, એમની કરમુક્ત રકમ 5000 આવશે અને કરપાત્ર રકમ કેટલી આવશે 7000 આવશે. હવે આપણે બીજો દાખલો જોઈએ છીએ એ રીતે. દિનેશ રકમ વાંચો દરેક જણ, પહેલા રકમ વાંચો. રકમ વંચાઈ દરેક ને કે પીપીટી દેખાય? પીપીટી દરેક ત્યાં શેર થાય છે કે નહીં પીપીટી? હા હા, પહેલો પોઈન્ટ શું કીધું વાંચો. બરાબર છે. તો સિમ્પલ દાખલાની પહેલી લાઈનમાં જ નક્કી થઈ જાય છે ગુજરાત સચિવાલયમાં નોકરી કરે છે એવું કીધું છે ને. હા, દિનેશ એક ગુજરાત બરાબર સચિવાલયમાં નોકરી કરે છે. વર્ષ 2019-20 દરમિયાન એટલે કે પાછલા વર્ષ દરમિયાન તેમનો માસિક પગાર કેટલો છે? 20000 છે. જો તેમણે મનોરંજન ભથ્થાના પેટે ₹800 ચૂકવાય છે તો મનોરંજન ભથ્થાના એટલે કે કપાતની ગણતરી કરો. તો કપાતની ગણતરીમાં સિમ્પલ કે પહેલી વસ્તુ તો આપણે 3 સ્ટેપ લખી નાખવાના, આંખો બંધ કરીને. બરાબર, આ 3 સ્ટેપ તમારા મગજમાં હોવા જોઈએ જો સરકારી કર્મચારી હશે તો. એ સરકારી કર્મચારી છે એટલા માટે આપણે જો નીચે લખી દીધું છે, જો તેઓ સરકારી કર્મચારી હોય તો નીચે મુજબની રકમમાંથી જે ઓછી રકમ હશે તે કરમુક્ત ગણાશે. કલમ 16(2) મુજબ કે મૂળ પગારના 20% એ નિયમ છે. એ નિયમ છે વધુમાં વધુ 5000. જેમ ગ્રેજ્યુટીમાં 20 લાખ હતા ને, 20 લાખ વધુમાં વધુ 20 લાખ. બરાબર, એમાં અહીંયા 5000 છે. તો મૂળ પગાર 20000 ના 20000 ગુણ્યા 12 માસ કરો તો કેટલા પગાર આવશે? 2,40,000 આવ્યો. તો 2,40,000 ગુણ્યા તમારે 20% કરવાના છે. કેટલા આયા? 48,000 આયા. પછી મહત્તમ રૂપિયા કેટલા? 5,000 રૂપિયા. સી ખરેખર મળતી રકમ કેટલી? તો કે 800 રૂપિયા મહિને મળતા હોય ગુણ્યા 12 માસ કરો એટલે કેટલા રૂપિયા મળે? 9600 મળે. તો 9600 રૂપિયા એ તમને ખરેખર મળતું ખરેખર મળતું ભથ્થું છે, મનોરંજન ભથ્થું. બે મિનિટ જ. એટલે જો સિમ્પલ પહેલી વસ્તુ તો આપણો પગાર, આપણે ત્રણેયમાંથી જો રકમ કેટલી ઓછી થશે ગણતરી કરો એટલે ત્રણેયમાંથી રકમ કેટલી ઓછી થાય? 5000 થાય ઓછામાં ઓછી. એટલે 5000 એ તમારી કરમુક્ત રકમ ગણાય. ભલે તમારો પગાર ગમે એટલો હોય, ભલે તમને ગમે એટલું ભથ્થું મળતું હોય, પણ કરમુક્ત એટલે શું? જે રકમ પર આપણે ટેક્સ નથી ભરવાનો એવી રકમ, એટલે એને કરમુક્ત રકમ કહેવાય. તો મેં જો નીચે તમને નોંધ ગણતરી માટે સમજાવ્યું છે મેં તમને કે કપાતની ગણતરી કઈ રીતે બતાવાય. આ પ્રમાણે પહેલું તો ગ્રોસ પગાર કેટલો? 240 પ્લસ ભથ્થું કેટલું મળ્યું? 9600 એટલે 249,600 આવે છે. માઇનસ કપાતને પાત્ર એટલે ખાસ કપાત કેટલી? 5000. તો તમારો ચોખ્ખો પગાર કેટલો આવ્યો? 245,600 આવ્યો. અને તમને એમ કીધું હોય કે કરપાત્ર ભથ્થું નક્કી કરો. અહીં તો આપણે કરમુક્તની વાત આપણે કરીએ છીએ. કપાતની ગણતરી કીધી તો આ પ્રમાણે તમારે કપાત બતાવવી પડે. બરોબર, સિમ્પલ છે. તો હવે એ પ્રમાણે જો ખરેખર કરપાત્ર તમારે શોધવાનું હોય ભથ્થું તો કેટલું મળે? તો કે 9600 રૂપિયા મળેલું છે, એમાંથી કરમુક્ત રકમ 5000 માઇનસ કરો, વધે કેટલા?
4600 વધે એ તમારી કરપાત્ર રકમ આવશે, એ તમારી કરપાત્ર રકમ આવશે, બરાબર? તો અહીંયા ખબર પડી દરેકને, હા કે ના? બરાબર. હવે જો કેટલીક વાર MCQ માં અને કેટલીક વાર મોટા દાખલામાં આ બધું પૂછાતું હોય છે, એટલે એટલા માટે આપણે આ પોઈન્ટ અહીંયા લીધો છે, એટલે દરેક જણ ધ્યાન આપજો વ્યવસ્થિત. હવે જો આના પછીના બે દાખલાઓ છે એ તમારે જાતે ગણવાના છે. તો સિમ્પલ જો હું તમને બીજો દાખલો બતાવું છું આગળ. દાખલા નંબર છે ને 1, એ તમે ઘરેથી ગણજો. બીજો જે દાખલો આપેલો છે, બીજો દાખલો એ તમારે હું અહીંયા ગણાવું છું, એ પ્રમાણે તમારે ગણવાનો છે. તમે ટાઇટલ આપી દો, રકમ પછી લખી લેજો, રકમ માટે 2, 4, 5 લાઈન છોડી દેજો. લખો દરેક જણ પ્લીઝ. ચલો દરેક જણ લખો. રકમ હું તમને બતાવું છું એ પ્રમાણે. રકમ દરેકને દેખાય છે કે નહીં? રકમ દરેકને દેખાય? હા, બરોબર બરોબર બરોબર. ઓકે ઓકે. તો જો હવે સિમ્પલ મને કહો, સૌથી પહેલા લખી નાખો. જો અહીંયા લખ્યું છે કે મીનાક્ષી એ એક્સ કંપનીમાં નોકરી કરે છે, એવું કીધું છે. મીનાક્ષી એ એક્સ કંપનીમાં નોકરી કરે છે. હા, તેમને માહિતી પાછલા વર્ષના 19-20 ની નીચે મુજબ આપવામાં આવેલી છે. એટલે માહિતી જે પાછલા વર્ષની આપી છે નીચે મુજબ આપવામાં આવી છે. તો નીચેની વિગતો પરથી જણાવો કે મીનાક્ષીને મનોરંજન ભથ્થાની કપાતની રકમ બાદ મળશે, અને મળશે તો કેટલી રકમ બાદ મળશે. તો સૌથી પહેલા લખો નોંધ. ત્યાંથી આપણો દાખલો શરૂ થશે. લખો નોંધ. શ્રી મીનાક્ષી એ ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારી છે. શ્રી મીનાક્ષી એ ખાનગી કંપનીમાં નોકરી કરતા કર્મચારી છે. તેથી તેમને મનોરંજન ભથ્થાની કોઈ રકમ બાદ મળશે નહીં. કોઈ રકમ બાદ મળશે નહીં. તેથી તેમના પગારની ગણતરી નીચે મુજબ થશે. તેથી તેમના પગારની ગણતરી નીચે મુજબ થશે. લખી નાખો. સિમ્પલ લખવાનું છે, કે ગણતરી કરવાની નથી. લખો નીચે. મૂળ પગાર 3,60,000 પ્લસ મોંઘવારી ભથ્થું 1,20,000 પ્લસ બોનસ 72,000 પ્લસ મનોરંજન ભથ્થું 18,000 પ્લસ ટોટલ મારો કેટલું ટોટલ આવ્યું દરેક મને કહેજો. કેટલું ટોટલ આવ્યું? કેલ્ક્યુલેટર લઈને બેસો ને દરેક જણ. કેટલું ટોટલ આવ્યું કહેશો મને કોઈ? ખબર ના પડી બેટા. અવાજ કપાયો તમારો. બોલો. 5,52,000 બરાબર. હવે એ જે ટોટલ આવે એની સામે લખો ગ્રોસ પગાર. ગ્રોસ પગાર. પછી લખો નીચે બાદ. ગ્રોસ પગાર પછી લખો નીચે બાદ ખાસ કપાત. હા, બાદ લખો ને. ખાસ કપાત લખો 50,000. નિયમ મુજબ કપાત તરીકે 50,000 મળે. ખાસ કપાત 50,000 રૂપિયા. પછી લખો નીચે એના પર તરત જ મનોરંજન ભથ્થું ડેશ. મનોરંજન ભથ્થું ડેશ નહીં બાદ મળે એટલા માટે ડેશ કઈ નહીં મળે. પછી લખો વ્યવસાય વેરો 2,400 રૂપિયા. વ્યવસાય વેરો 2,400 રૂપિયા. જે તમારું ટોટલ આવ્યું એમાંથી
આ ત્રણેય રકમ બે રકમ બાદ કરી દેવાની છે. 50,000 પ્લસ 2400 એટલે 52,400 માઇનસ થશે. રકમ વધે મને કહો કેટલા આવે છે. ₹4,99,600 એ તમારો કરપાત્ર પગાર આવ્યો. એ તમારો કરપાત્ર પગાર કહેવાય. તમારો કરપાત્ર પગાર કહેવાય. તો જો પરીક્ષામાં તમને પૂછવાનું હોય, પરીક્ષામાં તો આ પ્રમાણે તમને પૂછે છે એ લોકો, બરાબર. પરીક્ષક એટલે તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની કે ભલે કોઈ ગણતરી ના કરવાની હોય પણ આ પ્રમાણે ગણતરી કરી હોય ને તમે તો તમને તમારું પેપર બીજા કરતા અલગ લાગે અને તમને સારા માર્ક્સ પણ મળે. તો જો હવે આ પોઈન્ટ અહીં પૂરો થયો. આપણે ગ્રેજ્યુટી પતાયું, પેન્શન પત્યું અને આ ત્રીજો પોઈન્ટ પતે છે ત્યારે ગ્રેજ્યુટી, પેન્શન અને ત્રીજો પોઈન્ટ પતો મનોરંજન બધું બધું. એટલે હવે તમારી પાસે જે બચે છે, બરાબર, મેન ભથ્થું એ આવશે ઘર ભાડા ભથ્થું. હવે જો હું તમને શો કરું છું અહીંથી ઘર ભાડા ભથ્થું. મનોરંજન ભથ્થું એક જ પોઈન્ટ નું હતું એટલા માટે સિમ્પલી આપણે પતાવી દીધું. અત્યારે હવે આ ભથ્થું તો થોડું મોટું છે એટલે 2 દિવસ કે 3 દિવસ ચાલશે, બરાબર. તમને કીધું ને કે તમે લખતા રહેશો, મને પ્રમાણિકતાથી જવાબ આપજો. ઘર ભાડા ભથ્થું કેટલા લખી નાખતી હજુ. મેં કીધું તું તમને, બરાબર ને. એટલે એના માટે બે થાય બેટા કે આપણે સમજવાનું છે. જો હું અહીંથી જે ચાલુ કરું વિગત એ તમે સંભળાય છે કે નહીં મને ખાલી રિપ્લાય આપજો તમે. હું અહીંથી કંઈક ચાલુ કરું છું, તમે જોજો. રેકોર્ડિંગ ચમાવીએ. તમને અવાજ સંભળાય તો મને કહેજો. સંભળાય અવાજ કઈ? આ કે ના અત્યારે નથી આવતું? નહીં, મારો અવાજ નહીં, બીજું કે રેકોર્ડિંગ ચાલુ થઈ અવાજ આવે છે કઈ? તો શેનો અવાજ આવે છે? મારો હું બોલું એટલો જ અવાજ આવે છે ને? ઓકે ઓકે. ઓકે, તો જો સિમ્પલ ઘર ભાડા ભથ્થું આપણે જે ડિસ્કશન કરીએ સિમ્પલ અહીંયા, તો ઘર ભાડા ભથ્થું છે ને એમાં તમે જો એક વસ્તુ મગજમાં રાખજો. એ શું મારું પીપીટીમાં રેકોર્ડિંગનો ઓપ્શન છે એટલે રેકોર્ડિંગ બતાવતું હોય છે. હું જ્યારે ક્લિક કરું ને અહીંયા, બરાબર, એટલે મારામાં લેપટોપમાં બતાવે છે. એટલે હું કાલે એકાદ લેક્ચર લેપટોપ પણ લઈશ ને એટલે તમને ખબર પડશે, બરાબર. સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ કરી તો અહીંયા ખાલી હું બોલું નહીં પણ મારું રેકોર્ડિંગ હોય તમને ખાલી ક્લિક કરી દો એટલે અહીંથી આ ચાલુ થઈ જશે, તમે અહીંયા જોઈ શકશો. પણ એના કરતાં પણ સારું મેં તમને વિડીયો જે મૂકેલો છે યુટ્યુબ પર એ તમે શાંતિથી સાંભળજો. આ જે લખવાનું છે ને મેં એટલા માટે તમને લખવા આપ્યું છે કે ઘર ભાડા ભથ્થું જે લખેલું હશે, સ્ટેપ લખેલા હશે તો તમને દાખલો ગણવાની મજા આવશે. હું ડાયરેક્ટ સ્ટેપ વગર દાખલો જવા દઈશ ને તો પછી તમને યાદ નહીં હોય અને તમને લખવાની ખબર નહીં પડે મારે કઈ રીતે લખવું. એટલે એ બાબત ઉપર ખાસ ભાર મૂકજો તમે, બરાબર. હવે તમારો લેક્ચર કદાચ આમનો બીકોમ સેમ કાકા સાહેબનો લેક્ચર છે ને આજે, બરાબર, એમને ચાલુ કરી દીધું છે. એટલે એટલે દરેક જણને સૂચના છે, જો જે લોકો લેક્ચર નહીં ભરે એ લોકો પછી માર્ક્સ માટે મને ના કહેતા. ઇન્ટરનલ માર્ક્સ તમારે ધ્યાનમાં રાખવાના છે. આ લેક્ચર ભરશો એની એટેન્ડન્સના આધારે માર્ક્સ મૂકવાના છે, ધ્યાન રાખજો. હું એમાં કઈ નહીં કહું, મારા વિષય બરાબર છે પણ બીજા વિષયમાં હું જવાબદારી નથી લેતો. એટલે દરેક જણ ઇકોન અને બીજું એ ક્યાં તમને પ્રેક્ટિકલ કરાવે છે તમારે બહુ માથાકૂટ છે. સાંભળવાનું જ હોય છે ને. લેક્ચર ચાલુ કરીને બેસી જાઓ, શાંતિથી મસ્ત સાંભળો, બરાબર. એટલે સાંભળવાનું રાખો તમે.
અહીં ખોટું કહેવાય, ખોટું કહેવાય. એટલે જો